તો આવતા દિવસ તો ભવિષ્ય શું? ધારો કે તમે કહો ચૂંટણી તો લડવી જ છે, તો પાર્ટી કઈ પાર્ટી તમે પસંદ કરશો? મારો સમાજ, મારા મતદારો અને અમે બધાને જે સાથે રાખીને જે બધાનો નિર્ણય હશે એ જ મને સ્વીકાર. મને એવું લાગે વિકલ્પની તરીકે ભારતીય જનતા પાર્ટી તમે પસંદ ન કરો, પણ આમ આદમી પાર્ટી તો પસંદ કરો. મારી પ્રજા, જે મતદારો છે કે જેમને અમને આટલા ગુજરાતમાં હાઈએસ્ટ વોટથી હું દર વખતે ચૂંટાતી આવું છું, એ પ્રજા જે નિર્ણય લેશે એ મને સર્વમાન્ય. નહીં, પણ આમાં બનશે એવું કે જેની સાથે તમે ભેગા રહીને ચૂંટણી લડ્યા છો, હવે આવતા દિવસોમાં તમારી સામે રહીને ચૂંટણી લડવાની વાત આવી ગઈ. કંઈ વાંધો નહીં, રાજકીય દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, અપક્ષમાં પણ ચૂંટણી લડવાનો અધિકાર છે. જે પણ હશે એ બધી તૈયારીથી જ મેં આ કાર્ય કરેલું છે. ધારો કે આ લોકો હમણાં પત્ર જશે, ખાસ કરીને તમે તો શહેર કોંગ્રેસના પ્રમુખને પત્ર લખ્યો, હવે ફરી પાછી વિનંતી આવશે કે બેન તમે પાછી જે કાંઈ વાત છે ઘીનેઠામાં ઘી પડી જશે, તો પાછી વાત એ નહીં રહેશે. તમે આમાં બાબતે અડગ રહેવાના છે કે પાછા ફરી જશો આ રીતે, પાછી એક કોન્ફરન્સ બોલાવ કે હું પાછી કોંગ્રેસમાં પડી ગઈ? જો શક્યતા બધી રહે, એવું નથી કે કોઈ શક્યતાના દરવાજા બંધ થાય, પણ આ નિર્ણય છે એ મેં સોચી સમજી મારા સમાજના. એનો મતલબ કે સમજાવ આવશે તમે સમજી જશો, એનો મતલબ આ થાય છે? ના થાય, કેમ કે હું અડગ છું ને મેં આ નિર્ણય એવું નથી કે મેં પોતે લઈ લીધો છે. જે વોર્ડમાંથી હું ચૂંટાઉં છું ત્યાંના આગેવાનો, ત્યાંના સમાજના લોકોને રજામંદી લઈને મેં આ નિર્ણય લીધો છે, એટલે ફરવાની તો કોઈ વાત. ખાસ કરીને તમે તો 2 વખત કોર્પોરેટ તરીકે ચૂંટાણા છો, ખાસ કરીને છેલ્લે જ તમે જ્યારે 5 વર્ષ દરમિયાન તમારી કામગીરી શું છે? ખાસ કરીને મહાનગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ કઈ ટાઈપનું લાગ્યું, અને શું એને કઈ પ્રજાલક્ષી કોઈ નિર્ણય કર્યા હતા આ 5 વર્ષ દરમિયાન? વિરોધ પક્ષમાં હોઈએ એટલે શાસક પક્ષ છે એ વિરોધ પક્ષ જે વોર્ડમાં ચૂંટાયેલા હોય ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરતા નથી, પણ કરાવવા પડે છે. પણ કરાવવા માટે અમે અમારા પૂરા પ્રયત્ન હંમેશા કરેલા છે, અને અમારાથી જેટલા થયા એટલા જે અમારી પબ્લિકને સંતોષ છે, અમને જે પબ્લિકે ચૂંટાવ્યા છે એને સંતોષ છે એવા કાર્યો તો અમે કરી જ લીધા છે. ખાસ કરીને તમે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી છે, તો એમાં કોઈ સફળતા મળી છે તમને? વિરોધ પક્ષમાં એવી સફળતા મળી છે કે વિરોધ પક્ષના નેતાનું પદ ભલે ના મળ્યું હોય, પણ લોકોના દિલમાં વિરોધ પક્ષના નેતા કરતાં પણ ઊંચું પદ મળ્યું છે. તમે જોયું કે આ જેનાબેન ખફી હતા, ખાસ કરીને વોર્ડ નંબર 12ના દોડતા કાર્યકર્તા છે, અને જે પ્રમાણે લોકોની વાત હોય છે એ વાત લઈને નીકળી પડે એવા કોર્પોરેટર છે. હવે નાની મોટી વાત આવી હતી કોંગ્રેસમાંથી, એટલે એને રાજીનામું આપ્યું છે. હવે જોઈએ આવતા દિવસોમાં, ખાસ કરીને આવતા દિવસો એટલે કે 2-4-6 મહિનામાં જ ચૂંટણી છે. જો લેટ થશે તો લગભગ એપ્રિલ-મેમાં ચૂંટણી થશે, અને વહેલી થશે એટલે કે સમયાંતરે થશે તો લગભગ ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ જશે. તો આવતા દિવસોમાં કયા પક્ષમાં બેન ભળે છે, અથવા તો પાછા કોંગ્રેસમાં જ ભળે છે, એ જોવાનું રહેશે.